સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી દરોડો પાડી ગાંજાનો જથ્થો કર્યો જપ્ત। ચુડા તાલુકાના જોબાડા ગામની સીમમાંથી ઝડપી લીધું ગાંજાનું વાવેતર। વાડીમાં કપાસના પાકની આડમાં ગેરકાયદે ગાંજાનું કરાયું હતું વાવેતર। પોલીસે ગેરકાયદે લીલા ગાંજાના 10 છોડ સાથે એકની કરી ધરપકડ। 2 કિલો 86 લાખની કિંમતનો 28 કિલો 600 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત। પ્રભુભાઈ ધલવાણિયા નામના આરોપીની પોલીસે કરી ધરપકડ। ચુડા તાલુકાના જોબાડા ગામની સીમમાંથી ઝડપી લીધું ગાંજાનું વાવેતર। વાડીમાં કપાસના પાકની આડમાં ગેરકાયદે ગાંજાનું કરાયું હતું વાવેતર। પોલીસે ગેરકાયદે લીલા ગાંજાના 10 છોડ સાથે એકની કરી ધરપકડ। 2 કિલો 86 લાખની કિંમતનો 28 કિલો 600 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત। પ્રભુભાઈ ધલવાણિયા નામના આરોપીની પોલીસે કરી ધરપકડ। રાજકોટ જિલ્લાના ગોંડલમાં અજાણ્યા બાઇક ચાલકે છરી વડે 4 યુવાનો પર કરેલ હુમલાનો મામલો। મકર સંક્રાંતિના દિવસે કડિયા લાઇન વિસ્તારમાં અજાણ્યા બાઇક ચાલકે 4 યુવાનો પર છરી વડે કર્યો હતો હુમલો। ઇજાગ્રસ્ત 4 યુવાનોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। તહેવારના દિવસે ભર બજારમાં થયેલ હુમલાના પગલે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે સીસીટીવી તેમજ બાતમીના આધારે રાજુ ડોડિયા અને ઉમંગ ગોસ્વામી નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા। ઝડપાયેલા શખ્સોમાં રાહુલ વાહનચોર અને ઉમંગ મારામારીમાં પોલીસ ચોપડી ચડી ચૂક્યા હોવાની પણ વિગતો।